લોકોની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં સૌપ્રથમ ટુ વ્હીલર વ્હીકલ આવ્યું હતું. ત્યારબાદ વધુ જરૂરિયાત ઊભી થતાં લગભગ લોકો ફોર વ્હીલર વ્હીકલ વસાવતા થયા છે. મોટા માણસોથી માંડી મિડલ ક્લાસના લોકો પાસે કમ્પલસરી ફોર વ્હીલર વ્હીકલ હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ફોર વ્હીલર કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષવા માટે સમયાંતરે નવી સ્કીમો લોન્ચ કરતા રહે છે. સમાજમાં રક્ષાબંધન તહેવારનું અનેરું મહત્વ છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને જાપાનીઝ કંપની નિસાને એક ધમાકેદાર સ્કીમ લોન્ચ કરી છે, જેને ધ્યાનમાં રાખીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આજે બપોરે જામનગર સ્થિત નિસાન કંપનીના ઓથોરાઇઝ ડીલર ગોકુલ નિસાન કારના શોરૂમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ટીમ લીડર નિકિત ચાવડાએ જણાવ્યું હતું કે નિસાન કંપનીએ રક્ષાબંધનના શુભ તહેવાર નિમિત્તે 5 દિવસ માટે 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર માત્ર રૂપિયા 6,11,000 ઉપલબ્ધ કરાવી છે. આ 6,11,000ની સ્કીમમાં આરટીઓ અને ઇન્સ્યોરન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે આ 6,11,000 ઓન રોડ કિંમત છે. વધુમાં ટીમ લીડર નિકિત ચાવડાએ ઉમેર્યું હતું કે નિસાન મેગ્નાઇટ પેટ્રોલ કારની મૂળ કિંમત 7,17,000 છે, પરંતુ ગ્રાહકો આ નિસાન કંપનીની મેગ્નાઇટ કાર 31મી ઓગસ્ટ સુધીમાં બુકિંગ કરાવશે તો ગ્રાહકોને રૂપિયા 1,06,000નો સીધો ફાયદો થશે. નિકિત ચાવડાએ જણાવ્યું હતું કે આ મેગ્નાઇટ પેટ્રોલ કાર પ્રતિ લીટરે 17 કિલોમીટરની એવરેજ આપે છે. અમારા શોરૂમ ઉપર બેંક લોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોન ઉપર લેવા માંગતા ગ્રાહકોને મંથલી માત્ર 9,025 રૂપિયા ઈએમઆઈ આવે તેવી પણ બેંક લોન ઉપલબ્ધ છે. આ મેગ્નાઇટ પેટ્રોલ કારની ફીચર્સની વાત કરીએ તો એસી, પાવર સ્ટિયરિંગ, 4 પાવર વિન્ડો, 6 એરબેગ અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે. વધુમાં શોરૂમના મેનેજરે જણાવ્યું હતું કે આ સ્કીમ 31મી ઓગસ્ટ સુધી તો છે, પરંતુ સાથે સ્ટોક હશે ત્યાં સુધી આ સ્કીમનો લાભ આપવામાં આવશે. માટે જે કોઈ પરિવાર નિસાનની મેગ્નાઇટ કાર જોવા તથા ટેસ્ટ ડ્રાઈવ લેવા માંગતા તેમણે તાત્કાલિક અમારા હાપા ખાતેના ગોકુલ નિસાન શોરૂમ ખાતે આવવાનું રહેશે. વધુમાં શોરૂમના ટીમ લીડર નિકિત ચાવડાએ ઉમેર્યું હતું કે આ મેગ્નાઇટ કારની સર્વિસ તથા સ્પેર પાર્ટ્સ શોરૂમ ખાતે જ ઉપલબ્ધ છે. માત્ર 6,11,000માં આ લક્ઝરિયસ કારની ઓફર થતાં જ ઘણા ગ્રાહકોએ આજે પ્રથમ દિવસે જ આ કારનું બુકિંગ કરાવી દીધું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને નિસાન કારની ઘર બેઠા માહિતી મળી જાય તે માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શોરૂમના ટીમ લીડર નિકિત ચાવડાનો નિસાન કંપનીની મેગ્નાઇટ કારની સ્કીમ અંગેનો ઇન્ટરવ્યૂ લીધો હતો, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ગોકુલ નિસાન કારના શોરૂમ ખાતે આવ્યા છે અને ખાસ કરીને રાજકોટ રોડ ઉપર હાપા ખાતે આવેલો આ શોરૂમ છે. અને ખાસ કરીને તહેવારો આવી રહ્યા છે અને ખાસ કરીને આવતા દિવસોમાં 1-2 દિવસની અંદર રક્ષાબંધન પણ આવી રહી છે, એટલે કંપનીઓ પણ આ બાબતે બને ત્યાં સુધી ગ્રાહકોને આકર્ષણ થાય એની પોતાની કાર લે એવો એક માટે થઈ અને એક આકર્ષકવાળી સ્કીમો પણ એને બજારમાં મૂકતા હોય છે. અને આ જ રીતે આપણી સાથે ગોકુલ નિસાનના ટીમ લીડર છે એવા નિકિત ચાવડા આપણી સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને મજાની વાત એ છે કે જાપાનીઝ નિસાન કાર છે, એ કંપની બહુ મોટી છે અને ખાસ કરીને એકદમ લો બજેટમાં મિડલ ક્લાસના લોકો, અને ખાસ કરીને હવે ગાડી લોકો મોટી નથી લેતા, હવે ગાડી નાની લે છે એટલા માટે કે સિટીમાં પણ ચાલે, જેથી કરીને પાર્કિંગની પણ વ્યવસ્થા હોય અને બને ત્યાં સુધી લો બજેટમાં જાય, કારણ કે કારની અંદર જેટલા પૈસા નાખીએ એટલા ઓછા હોય છે, એટલે એવું લોકો માનતા વધારે થયા છે. એટલે કંપનીઓ પણ સમજી ગઈ છે કે ભાઈ લો બજેટની અંદર ગાડી બનાવો. અને ખાસ કરીને સિસ્ટમની વાત આવે એની અંદર પણ લગભગ ફીચર્સ એટલા બધા સારા આપવામાં આવ્યા છે કે લો બજેટની અંદર પણ લગભગ મોટી જે ગાડીમાં આવે એ બધા ફીચર પણ એ લોકો સેટ કરી દીધા છે. તો આપણી સાથે નિકિત ચાવડા આપણી સાથે જોડાયેલા છે. તો આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે નિસાન કાર છે, જાપાનીઝ કંપની છે, તો અત્યારે કંપનીએ શું નવી સ્કીમ મૂકી છે ખાસ કરીને રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને? રક્ષાબંધન નિમિત્તે અત્યારે 7,16,000 રૂપિયામાં ઓન રોડ થઈ છે, જે નિસાન મેગ્નાઇટ છે. ઓફર ડિસ્કાઉન્ટ 1,00,000 રૂપીસ બાદ કરીને 6,11,000માં ઓન રોડ થઈ જશે જે કાર, જેની અંદર બેઝિક ફીચર્સ રિક્વાયરમેન્ટ બધા કવરઅપ થઈ જાય છે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આ જે કાર છે મેગ્નાઇટ, જે કોમ્પેક્ટ એસયુવી છે અને પેટ્રોલ 5 સીટર વેરિયન્ટ છે. આની અંદર જે મોડલની અત્યારે આપણે ઓફર કાઢેલી છે, જે વિસિયા મોડલ છે, બેઝ મોડલ છે, જેની અંદર જે કસ્ટમરના બેઝિક રિક્વાયરમેન્ટ છે ફીચર્સ બધા કવરઅપ થઈ જાય, જેમ કે ઓલ ડોર પાવર વિન્ડો છે, પ્લસ પાવર સ્ટેરિંગ છે, એસી હીટર છે. સેફ્ટી પર્પઝની વાત કરીએ તો એબીએસ છે, EBD છે, 6 એરબેગ આવી જશે, એ બધા ફીચર્સ કવરઅપ થઈ જશે. અને ગ્લોબલ એનકેપમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગમાં છે.
જે આ કાર છે એ મૂળ કિંમત 7,17,000 છે અને અત્યારે તમે કંપનીએ જે ઓફર કરી 6 ને 11 ઓફર કરી એટલે 1,06,000 સીધો ફાયદો. ઓન રોડ છે કે એ ઇન્સ્યોરન્સ અને આરટીઓ અલગ? એમાં કેવી રીતના છે, જે 6,11,000 રૂપિયા પ્રાઇસ છે ઓન રોડ પ્રાઇસ છે, જેમાં એક શોરૂમ પ્રાઇસ આવી જશે, ઇન્સ્યોરન્સ આવી જશે અને આરટીઓ ટેક્સ આવી જશે, જે ઓન રોડ કિંમત થશે. ખાસ કરીને લોકો વોરંટી ગેરંટીની પણ વાત કરતા હોય. સર વોરંટી એક જે આમાં ઇન્ક્લુડ છે, જે 3 વર્ષની 1 લાખ કિલોમીટરની જે કંપનીની સ્ટાન્ડર્ડ વોરંટી છે એ પણ આમાં ઇન્ક્લુડ આવી જશે. ખાસ કરીને પેટ્રોલ કાર છે એટલે એવરેજની પણ ચિંતા. સર એવરેજની વાત કરીએ ને તો આપણે અત્યારે એવરેજ આમાં કંપની એઆરઆઈ માઇલેજ છે એ 19.10ની કંપની ક્લેમ કરે છે, જે તમને એકચ્યુઅલ હાઈવે ઉપર 17 થી 18 જેવી આરામથી મળશે. શુક્રવારે રક્ષાબંધન છે, લોકો ઉજવવાના છે, તો આ ઓફર છે એ એક દિવસ પૂરતું જ રહેશે કે વધારે દિવસો લાભ લઈ શકશે લોકો? આ જે ઓફર છે લાસ્ટ 7 ડેઝ છે, જે 13 ઓગસ્ટ સુધી વેલિડ રહેશે. EMIની વાત કરીએ, લોનની વાત કરીએ તો એ ટાઈપની કોઈ વ્યવસ્થા? હા સર, લોનમાં આપણી પાસે ઘણા બધા ફાઇનાન્સ કંપની સાથે આપણે બેંક્સ છે એની સાથે ટાઈઅપ છે, જેમાં EMIની વાત કરીએ તો 9,025નું EMI આવશે જે આ મોડલમાં, અને 5,50,000ની લોન અમાઉન્ટમાં થશે. 9,025 રૂપિયા ખાલી માત્ર દર મહિને એમાં EMI આવશે. લગભગ લોકો મિડલ ક્લાસના લોકો છે ગાડી વસાવી શકશે બધા. તમે અત્યારે કેવું છે સર કે આમાં જે આ EMI છે, લો EMI છે, પ્લસ પ્રાઇસ છે એ પણ અત્યારે જે કોમ્પેક્ટ એસયુવી છે આ પ્રાઇસમાં તમને કોઈ કોમ્પેક્ટ એસયુવી અધર કમ્પેરેટિવલી કારમાં નહીં આવે સર. ડોક્યુમેન્ટની વાત કરતા નાના માણસો હોય, મિડલ ક્લાસના લોકો હોય, એમાં ડોક્યુમેન્ટનો પણ અભાવ હોય, તો કયા ડોક્યુમેન્ટ આની અંદર જોતા હશે? આની અંદર સર બેઝિક રિક્વાયરમેન્ટના KYC હોય છે, જેમ કે પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, પ્લસ 6 મંથનું બેંક સ્ટેટમેન્ટ છે, અને ITR રિટર્ન ફાઇલ હોય તો એ છે. આ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ પડે છે લોન માટે. પ્રાઇવેટમાં જોબ કરતા હોય કે ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો એના માટે સેલેરી? પ્રાઇવેટ અથવા તો ગવર્મેન્ટમાં જોબ કરતો એના માટે 3 મંથની લાસ્ટ 3 મંથની સેલેરી સ્લીપ જોઈએ અથવા ફોર્મ નંબર 16 જોઈએ. વેપારી લોકોની વાત કરીએ તો એને કયા ડોક્યુમેન્ટ? વેપારી લોકો જે છે બિઝનેસ ક્લાસ છે એના માટે લાસ્ટ 2 યરના ITR રિટર્ન ફાઇલ જોઈએ અને લાસ્ટ 6 મંથનું બેંક સ્ટેટમેન્ટ. બાકી KYC છે જે પાન કાર્ડ, આધાર કાર્ડ, ઘરનું લાઇટ બિલ, આ બધી વસ્તુ જોશે. 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર જે છે એને લોકો જોવી હોય, એનો ટેસ્ટ રાઇડ લેવી હોય તો એ આ શોરૂમ ખાતે જ આવે? આપણે અત્યારે હાપા ધીર ટોયોટાની બાજુમાં ગોકુલ નિશાન શોરૂમ છે, ત્યાં આપણે ડેમો વ્હીકલ પણ અવેલેબલ છે, જે 1 લીટર એન્જિનમાં પેટ્રોલમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં છે. ટેસ્ટ ડ્રાઈવ પણ મળી જશે, અથવા તો અમારા કોન્ટેક્ટ નંબર છે એમાં કોલ કરશે તો આપણે ત્યાંના રેસિડેન્ટ ઉપર પણ ટેસ્ટ ડ્રાઈવ કરાવી આપશું. શોરૂમનો જે સમયપત્રક છે એ શું? શોરૂમનો જે સમયપત્રક છે સવારના 9:30 થી સાંજે 8 વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય છે સર. ધારો કે 31મી તારીખની વાત કરીએ તો આમાં રવિવાર પણ આવી જશે, તો રવિવારે શોરૂમ ખુલ્લો રહેશે? રવિવારે પણ સેમ ટાઈમે જ ખુલ્લો રહેશે, 9:30 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, સન્ડેના દિવસે પણ ફૂલ ડે. ધારો કે પછી સર્વિસની વાત આવતી હોય, પાર્ટ્સની વાત આવતી હશે ગાડી લીધા પછી, તો એ કઈ વ્યવસ્થા એ બધી? ગોકુલ નિશાન આપણું જે શોરૂમ છે ત્યાં 3S ફેસિલિટીઝમાં શોરૂમ છે, જેમાં સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ 3 વસ્તુ પણ અહીંયા અવેલેબલ છે. એટલે આ રીતે તમે જોયું કે આ નિકિત ચાવડા હતા, આપણને જાપાનીઝ કાર કંપની એવી નિસાનની 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર છે એની ટોટલી બધી વિગતો આપણને પૂરી પાડી દીધી છે. લોકો 5 લોકો અંદર મુસાફરી કરી શકે, પણ લો બજેટમાં છે એટલે લોકોએ આ ગાડી વસાવી જોઈએ. અને ખાસ કરીને જાપાનીઝ કંપની છે એટલે એમાં નિસાનનું બ્રાન્ડ છે, અને જામનગર ખાતે આ શોરૂમ શરૂ થઈ ગયા પછી માર્કેટની અંદર પણ તમને ગાડી નિસાન ગાડી જોવા મળતી હશે ને. હવે દિવસે દિવસે એની લાવ વધી છે, અને ખાસ કરીને કંપનીએ પણ જામનગર માટે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કીમ આપવાની વાત કરી છે. એટલે લગભગ અત્યારે જે કોઈ ગાડી વસાવશે એને સીધો 1,06,000નો સીધો ફાયદો છે, અને એની કિંમત માત્ર 6 ને 11 છે. આમ 7 ને 17 હતી, પણ એમાં 1,06,000 ડિસ્કાઉન્ટ દેવાનો એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે ખાસ કરીને કંપનીએ. તો એનો ખરેખર આપણા લોકોએ લાભ લેવો જોઈએ. અને જે પ્રમાણે અહીંયા વાત કરી છે નિકિતભાઈએ, તો જે લોકો EMI કરાવવા માગતા હોય, લોન લેવા માગતા હોય, તો એના માટે એક સુપર વ્યવસ્થા છે. ટેસ્ટ રાઇડ લેવાની વાત આવે તો ટેસ્ટ રાઇડ પણ અહીંયા તમે લઈ શકો છો. ને ગાડી જોયા પછી એમ લાગશે કે આ લગભગ 12-15 લાખ રૂપિયાવાળી ગાડી છે. કોઈ વ્યક્તિને તમે આ ગાડી જ્યારે તમે છોડાવશો ત્યારે કોઈ વ્યક્તિને કહેશો ભૂલમાં પણ અથવા મજાક કરતાં કે આ ગાડીની કિંમત 10 થી 12 લાખ છે, તો સાહેબ એને સ્વીકારવું પડશે, કારણ કે ગાડી જોયા પછી લગભગ લોકો પ્રભાવિત થાય એ નક્કી છે.